ઓ હેનરી લખે છે કે એના બંને મહાભોજન સોતો સ્ટફી ઢળી પડ્યો. એમ્બ્યુલન્સ આવે છે ને હોસ્પિટલમાં લઈ જાય છે. 2 કલાક પછી બીજી એક એમ્બ્યુલન્સમાં પેલો ઘરડો માણસ આવે છે, એ પણ હોસ્પિટલમાં દાખલ કરાવાય છે. ડોક્ટર અને નર્સ અંદર અંદર વાત કરે છે કે આજે થેન્ક્સ ગિવિંગ ડે ના દિવસે આવું તો શક્ય જ ન બને, કે આજે કોઈ ભૂખ્યું રહે એવું તો ક્યાં બને, આજે તો ખવડાવવાનો રિવાજ છે. આ ઘરડા માણસે 5 દિવસથી કંઈ ખાધું જ નથી. એને એટલા માટે નથી ખાધું હતું કે $5 સુધી એ ન ખાય તો ડોલર બચી શકે અને એ ડોલરથી પેલા કહેવાતા ભૂખ્યા સ્ટફીને જમાડી શકે. એકબીજા સાથે સંબંધ નથી અથવા તો કોઈ સગપણ નથી એવી વ્યક્તિ એકબીજાનો વિચાર કરીને એક બલિદાન આપે છે, પોતાની જાન પણ જોખમમાં નાખે, માંદા પડી જવાનો ડર. એક બલિદાનની વાત છે. આ 2 વાર્તા બલિદાનની. અને ત્રીજી વાર્તા લાસ્ટ લીફ. લાસ્ટ લીફ મેં કહ્યું એમ કે એની ન્યુયોર્ક વાર્તા છે. ન્યુયોર્ક વાર્તા એટલે શું? ઓ હેનરીને બેંકની ઉચાપતના કિસ્સામાં 5 વર્ષની જેલની સજા થાય છે. 3 વર્ષ એ જેલમાં રહે છે અને ત્યાં વિલિયમ સિડની પોટરમાંથી ઓ હેનરીનો જન્મ થાય છે. ત્યાં એ વાર્તા લખે છે, ત્યાં એનું ઓબ્ઝર્વેશન છે અને એની પરથી વાર્તા લખવાની ચાલુ કરે છે. પણ પોતાના નામ એટલા માટે ન લખે કે પોતે તો જેલમાંથી લખે છે, એટલે ઓ હેનરી નામનું એક પાત્ર, જેનો પ્રિઝનનો ગાર્ડ હતો, જે ઓલિવિયર હેનરી ઓ હેનરી તરીકે સહી કરતો હતો, એનું નામ રાખી દે છે કે ઓ હેનરી. જેલમાંથી છૂટે છે અને ન્યુયોર્ક આવે છે. હવે 20મી સદીના પ્રથમ 10 વર્ષ, ઈસવીસન 1900 થી 1910, ન્યુયોર્ક શહેર ઓ હેનરીના સાહિત્ય સર્જનનો સુવર્ણકાળ. ઓ હેનરીના જીવનના છેલ્લા 10 વર્ષો, કારણ કે 48 વર્ષની ઉંમરે તો એ મૃત્યુ પામ્યા હતા. એના ટીકાકારો તો હોય જ. કમળવનમાં કરવત લઈને નીકળનારાઓનો તો કંઈ તોટો ન હોય. રોબર્ટ કોર્ડ્સ હોલિડે નામના એક વ્યક્તિએ મહાનિબંધ લખ્યો, કદાચ કોઈ યુનિવર્સિટીએ પીએચડી પણ આપી હશે, મને ખબર નથી. એનું નામ હતું ધ એમેઝિંગ ફેલ્યુઅર્સ ઓફ ઓ હેનરી. ઓ હેનરીની અદ્ભુત નિષ્ફળતાઓ. ઓ હેનરી હોય ને તારે એની નિષ્ફળતા નહીં, અદ્ભુત કહેવી જ પડે, એના વિના ન ચાલે. એમાં લખે છે કે ઓ હેનરીએ કોઈ મેમોરેબલ કેરેક્ટર, કોઈ ચિરંતન યાદ રહી જાય એવું પાત્ર આપ્યું નથી. એની સામે મિનેસોટા યુનિવર્સિટીના પ્રોફેસર O.W. ફ્રિકિન્સ એવું કહે છે કે ન્યુયોર્ક શહેર જ ઓ હેનરીનું ચિરંતન પાત્ર છે. એની વાર્તાઓમાં એ એટલું બધું વૈવિધ્યપૂર્ણ રીતે આવતું રહે છે શહેર, કે જેની કોઈ બીજી તુલના થઈ શકે એમ નથી. એવું કહેવાય છે કે 20મી સદીના પહેલા 10 વર્ષના તમામ રેકોર્ડ ખોવાઈ જાય, તમામ ફોટા બળી જાય, નષ્ટ થઈ જાય, કશું પણ ન મળે, કોઈને ખબર જ ન પડે કે આ 10 વર્ષમાં ન્યુયોર્ક શહેરમાં શું થયું. માત્ર બચી જાય ઓ હેનરીની 40 વાર્તાઓ. અને આપણને ચોક્કસપણે ખબર પડે કે ત્યાંના લોકો કેવા હતા, એની રહેણીકરણી કેવી હતી, એ કેવી રીતે જીવતા, શું પહેરતા, શું ઓઢતા, શું કામ કરતા, કેવી રીતે આનંદ પ્રમોદ કરતા. એટલી બધી વૈવિધ્યપૂર્ણ રીતે એની વાર્તાઓ લખાયેલી છે. ઓ હેનરી કહે છે કે તમે ટેબલ ખુરશી પર બેઠા બેઠા કોઈ જીવંત વાર્તા ન લખી શકો. તમારે ત્યાંથી ઊભા થઈને નીકળી જવું પડે, રસ્તા પર જવું પડે, લોકોને મળવું પડે, જિંદગીના સાચુકલા ધબકારને અનુભવવો પડે, ત્યારે વાર્તા મળે. એમને વાર્તા મળતી નથી. લાસ્ટ લીફની શરૂઆત ન્યુયોર્ક શહેરના એક જે કલાને માટે ખૂબ જાણીતા એવા વિસ્તાર
જેને મોસ્ટ હેપનિંગ પ્લેસ કહેવાય છે, એવા ગ્રીનવિચ વિસ્તારમાંથી થાય છે. આજે પણ આપ ત્યાં જાઓ તો ત્યાં કલાની એટલે બધી ચિત્રકલા, સાહિત્ય કલા, સંગીત એની જ વાત થતી હોય. મુંબઈ જેમ આપણું ફાઇનાન્શિયલ કેપિટલ છે, એમ ન્યુયોર્ક તો દુનિયાનું ફાઇનાન્શિયલ કેપિટલ છે, આર્થિક રાજધાની. એટલે ડોલર સામે આંધળી દોડધામ તો હોય જ, પણ એવામાં એક ગ્રીનવિચ વિલેજ વિસ્તાર છે કે જેમાં હજુ પણ કલા સચવાયેલી છે. આ વાર્તા ત્યાં બેઝ થાય છે. જેમ વાર્તાના 5 પ્રકાર હોય છે, 5 ભાગ હોય છે, પ્રકાર તો નહીં, ભાગ હોય છે. એક્સપોઝિશન એટલે વાર્તા વિવરણ ક્યાં સ્થાયી થઈ છે એ વાત. પછી રાઇઝિંગ એક્શન, જેને આપણે ઉતાર ચઢાવ કે એમાં ચઢાવ અને ઉતાર હોય, ચઢાવ. પછી ક્લાઇમેક્સ, પરાકાષ્ઠા. પછી ફોલિંગ એક્શન, ત્યાંથી પછી નીચે ઉતરવાનું. અને છેલ્લે ડેનુમા. ડેનુમા એટલે ઘટસ્ફોટ, રહસ્ય સ્ફોટ. આ વાર્તા આવા 5 જુદા જુદા વિભાગ પર એવી સરસ રીતે ગોઠવાયેલી છે. એટલે પહેલા હું આ એક્સપોઝિશનની વાત કરું છું. ગ્રીનવિચ વિલેજનો વિસ્તાર છે. કલાકારો ત્યાં ભાગતી ફરતી નાનકડી પાગલ શેરીઓ, નાની નાની પેલી અમદાવાદની પોળ જેવી, એકબીજા સામે વળાંક ખાઈને ખૂટતી નહીં પણ આગળ વધતી એવી શેરી કે ક્યાંક એક શેરી પાછા ફરતા પોતાને જ 1-2 વખત સામી મળી જાય. એક કલાકારે તો એક એવી અદ્ભુત યોજના વિચારી હતી કે રંગ, કાગળ પીછી અને કેનવાસના બાકી રહેલા બિલની ઉઘરાણી માટે નીકળેલો સેલ્સમેન બાકી ખાતે 1 પણ સેન્ટની વસૂલી કર્યા વગર પાછો ફરતા ક્યાંક પોતાને સામો મળી જાય. યાદ આવે પેલી મલ્લી મારા કી વો પેચીદા ગલિયાં, જૂનવાણી ટાઈપની. અને એમાં આ વાર્તા સેટ થાય છે. 2 કલાકાર છે, ચિત્રકળા શીખી રહ્યા છે. બંને આમ તો છોકરીઓ છે, 20 વર્ષ 21 વર્ષ. અને એ અચાનક એકબીજા સાથે ભેગા મળી જાય છે. અને એક રેસ્ટોરન્ટમાં વાત કરે છે કે તને ચિત્રકલાનો શોખ છે? કે હા, મને છે. પછી ખાવાનું મંગાવે છે તો કે મને પણ આજ. એ પેલા મને લાગે છે કે હું થોડોક આગળ વધી ગયો. ન્યુયોર્ક શહેરના થોડાક ફોટોગ્રાફ્સ છે એ વખતના. આપ જોશો એક રખડતો કૂતરો પણ જોવા મળે છે. ખબર નહીં ત્યાં તે વખતનું ન્યુયોર્ક શહેર. ટ્રામ છે, દાઢી બોડાવી હોય તો 10 સેન્ટ આપવા પડે. પાઇનેપલ અને એના ઓરેન્જ જ્યુસ 5 સેન્ટમાં મળે છે. 1890 ની સાલમાં જજ નામના એક મેગેઝિનમાં આ ઠઠ્ઠા ચિત્ર પ્રકાશિત થયું હતું. વચ્ચે જે ઉભેલો છે એ વ્યક્તિ હાઈ સોસાયટી, ઉચ્ચ કુળ, અતિ ધનાઢ્ય લોકોનો એડવાઇઝર છે, જેનું નામ વોર્ડ મેકેલિસ્ટર છે. ગધેડા જેવા કાન દર્શાવ્યા છે આપે જો ઓબ્ઝર્વ કરો તો. અને એ પેલા અંકલ સામને, જે અમેરિકાનું જ્યારે વ્યક્તિ ચિત્ર તરીકે અંકલ સામ એને ઓળખાય છે, વ્યક્તિ તરીકે જો આખો દેશ આવે તો એને અંકલ સામ કહેવાય. એને સલાહ આપે છે કે તારે એટિકેટમાં રહેવું, આવી રીતે કપડાં પહેરવા, આવી રીતે સજ્જ થવું, તો જ તું આ ધનાઢ્ય એમાં દાખલ થઈ શકે એમ છે. આ વોર્ડ મેકેલિસ્ટરે એક શબ્દ સમૂહ પ્રચલિત કર્યો હતો, ધ 400. ધ 400 એટલે ન્યુયોર્કના અતિ ધનાઢ્ય લોકો. ન્યુયોર્ક શહેર એટલે આ 400 માણસો, બાકી બધા ભાજીમૂળા, ચણા મમરા, એની કોઈ ગણતરી જ નહીં. ધ 400. 400 ઉચ્ચ કુળના ધનાઢ્ય લોકો.
ઓ હેનરી જ્યારે પોતાની વાર્તા